નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નવયુગ શૈક્ષણિક સંકુલ ટીમાણાની YouTube ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। પહેલા ક્લાસમાં આપણે નાઉન જોયું, ત્યારબાદ નાઉનના ઉદાહરણો જોયા અને ત્રીજા ક્લાસમાં આપણે જોઈશું ટોપિક આર્ટિકલ્સ। હવે આર્ટિકલના મુખ્યત્વે તમે ભણતા આવ્યા છો, તમને એમ કીધું કે આર્ટિકલના ત્રણ પ્રકારો પડે છે, એ, એન અને ધ। પણ આર્ટિકલ હું કહું છું કે આર્ટિકલના ફક્ત ને ફક્ત બે જ પ્રકારો પડે છે। ક્યાં ક્યાં? તો કે તો ઇનડેફિનિટ આર્ટિકલ અને ડેફિનિટ આર્ટિકલ। ઇનડેફિનિટ આર્ટિકલ અને ડેફિનિટ આર્ટિકલ। હવે ઇનડેફિનિટ આર્ટિકલ એટલે એનું ગુજરાતી થાય છે અનિશ્ચિત, જે નિશ્ચિતતા દર્શાવતું નથી। અનિશ્ચિત આર્ટિકલને ઇંગ્લિશમાં ઇનડેફિનિટ આર્ટિકલ કહેવામાં આવે છે। એમાં એ અને એન નો સમાવેશ થાય છે। હવે જોઈએ ડેફિનિટ આર્ટિકલ। ડેફિનિટ આર્ટિકલ એટલે કેવો આર્ટિકલ? એટલે કે નિશ્ચિત, જે વસ્તુ ચોક્કસ નિશ્ચિત છે એને ડેફિનિટ આર્ટિકલ થતી દર્શાવવામાં આવે છે। એટલે કે ડેફિનિટ એટલે નિશ્ચિત, જેમાં આર્ટિકલ ધનો સમાવેશ થાય છે। ફક્ત ને ફક્ત આર્ટિકલના બે જ પ્રકાર, ઇનડેફિનિટ આર્ટિકલ અને ડેફિનિટ આર્ટિકલ। ઇનડેફિનિટ આર્ટિકલની અંદર એ અને એન નો સમાવેશ થાય, જ્યારે ડેફિનિટ આર્ટિકલની અંદર ધનો સમાવેશ થાય છે। હવે બધાની પહેલા છે આપણે પ્રથમ એ અને એન આર્ટિકલ વિશે સમજીશું, ડેફિનિટ આર્ટિકલ વિશે પછી સમજીશું। હવે એ અને એન નો ઉપયોગ હંમેશા ક્યારે થાય તે પહેલા જોઈએ। એક તો વસ્તુ એક વચનમાં હોવી, કોઈ પણ વસ્તુ છે એક વચનમાં હોય તો જ આર્ટિકલ એ કે એન નો ઉપયોગ કરી શકાય। અને એનો બીજો નિયમ એવો છે કે તે વસ્તુ ગણી શકાય તેવી હોવી જોઈએ, ગણી શકાય તેવી હોવી જોઈએ। એ અને એન નો ઉપયોગની મુખ્ય પહેલી બે શરતો, બેઝિક રૂલ ક્યાં? તો કે વસ્તુ એક વચનમાં હોવી જોઈએ, કોઈ પણ વસ્તુની આગળ નામની આગળ આર્ટિકલ મૂકવું હોય તો તે એક વચનમાં હોવી જોઈએ। ત્યાર પછીનો બીજો નિયમ એવો છે કે તે કાઉન્ટેબલ એટલે ગણી શકાય તેવી હોવી જોઈએ, તો જ આર્ટિકલ એ અને એન મૂકી શકાય, અન્યથા મૂકી શકાતો નથી। ઇન કેસ એડજેક્ટિવ એટલે કે વિશેષણને બાદ કરતા। હવે જોઈએ અંગ્રેજીની અંદર કુલ 26 આલ્ફાબેટ છે। 26 આલ્ફાબેટ એટલે કે મૂળાક્ષરો છે। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 26। તેમાં એ, ઈ, આઈ, ઓ અને યુ ઈ સ્વર છે, એટલે કે વોવેલ્સ છે। ઇંગ્લિશમાં સ્વરને વોવેલ્સ કહેવામાં આવે છે। આ પાંચ છે ઈ વોવેલ્સ છે, જ્યારે પાંચ સિવાયના 21 અક્ષરો, પાંચ સિવાયના 21 અક્ષરો છે તેને કોન્સોનેન્ટ એટલે કે વ્યંજન કહેવામાં આવે છે। પાંચ ક્યાં ક્યાં? તો કે એ, ઈ, આઈ, ઓ, યુ ઈ સ્વર છે, અને સ્વર સિવાયના જે 21 અક્ષરો બચે છે તેને વ્યંજન કહેવામાં આવે છે, અને ઇંગ્લિશમાં તેને કોન્સોનેન્ટ્સ કહેવામાં આવે છે, જ્યારે સ્વરને તે વોવેલ્સ કહેવામાં આવે છે। અત્યાર સુધી તમે 1 થી તે 5 ધોરણ સુધી છે આર્ટિકલ કોઈ પણ વાક્યની અંદર અથવા તો કોઈ પણ નામની આગળ મૂક્યો છે એ, ઈ, આઈ, ઓ, યુ ના સંદર્ભને ધ્યાનમાં લઈને જ મૂક્યો હશે, પણ એ અને એન નો ઉપયોગ છે તે આ પાંચ સ્વરોને ધ્યાનમાં લઈને કરવામાં આવતો નથી। એ અને એન નો ઉપયોગ છે તે કોઈ પણ સ્પેલિંગના ઉચ્ચારને ધ્યાનમાં લઈને કરવામાં આવે છે। કોઈ પણ સ્પેલિંગ હોય એનો ઉચ્ચાર છે એ સ્વરથી શરૂ થાય છે
કે વ્યંજનથી શરૂ થાય છે એને ધ્યાનમાં લઈને જ કરવામાં આવે છે. જો કોઈ પણ સ્પેલિંગ નો ઉચ્ચાર છે એ ગુજરાતીના 12 સ્વરો આ ઈ ઉ એ ઓ ઔ ને આ રૂને બાદ કરવાનો ઉપયોગ નથી. આ ઈ ઉ એ ઓ ઔ ને આ કોઈ પણ સ્પેલિંગ નો ઉચ્ચાર છે એ આ 12 સ્વરને ધ્યાનમાં લઈને શરૂ થતો હોય તો તેની આગળ આર્ટિકલ n મૂકવામાં આવે છે. હું લઉં અહીં HOUR અવર HOUR અવર. હવે આનો પહેલો અક્ષર છે એ વ્યંજન. આનો પહેલો અક્ષર શું છે? H વ્યંજન. પણ આનો ઉચ્ચાર છે આનો પહેલો અક્ષર વ્યંજન હોવા છતાં આનો ઉચ્ચાર છે એ અ થી થાય છે. ક્યાંથી થાય છે? અ થી. એટલે અ ક્યાં આવશે? સ્વરની અંદર ગુજરાતીમાં. એટલે આની આગળ આર્ટિકલ n મૂકવામાં આવે છે, નહીં કે એ. આની આગળ આર્ટિકલ છે એ n મૂકવામાં આવે છે. આર્ટિકલ મૂકવામાં આવતો નથી. ત્યાર પછી લઈએ બીજું એક ઉદાહરણ. honest. જો ઘણા બધા વ્યક્તિઓ છે તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ honest ની આગળ આર્ટિકલ n મૂકતા હોય છે. પણ honest એકલું હોય તો આર્ટિકલ મુકાય નહીં, કારણ કે honest છે વિશેષણ છે, કોઈ સંજ્ઞા કે નામ છે નહીં. પણ જો એની આગળ આર્ટિકલ n મૂકવો હોય તો તેની પાછળ કોઈ પણ સંજ્ઞા અથવા નામ મૂકવું પડે. અહીંયા આર્ટિકલ n લાગ્યું છે, અહીંયા નામ મૂક્યું છે એટલા માટે લાગ્યું છે. મારે તમને વાત કરવી છે કે અહીંયા આર્ટિકલ n શા માટે લાગ્યું. આનો પહેલો અક્ષર h છે એટલે કે વ્યંજન છે, પણ એનો ઉચ્ચાર છે સ્વરથી શરૂ. ઓનેસ્ટ નથી બોલાતો, એને ઓનેસ્ટ બોલાય છે. આ શબ્દને છે એ ઓનેસ્ટ બોલાય છે, ઓનેસ્ટ નથી થતો. આનો ઉચ્ચાર ઓનેસ્ટ થાય, ઓનેસ્ટ નહીં કે ઓનેસ્ટ. ઓનેસ્ટ થતો નથી. આનો પહેલો અક્ષરનો ઉચ્ચાર છે ઓનેસ્ટ થાય છે. એટલે ઓનેસ્ટ છે એ સ્વરની અંદર આવે એટલે એની આગળ આર્ટિકલ n મૂકવામાં આવે છે. ઓનો સમાવેશ ક્યાં થાય? ગુજરાતીના સ્વર ઓની અંદર, એટલે તેની આગળ આર્ટિકલ n મૂકવામાં આવે છે. તો મારે તમને સમજાવવાનું એટલું જ છે કે અંગ્રેજીની અંદર જ્યારે ઇનડેફિનિટ આર્ટિકલ n નો ઉપયોગ કરવાનો હોય ત્યારે આ 5 સ્વરોને ધ્યાનમાં લેવામાં આવતા નથી, કારણ કે આનો શબ્દ વ્યંજન હોવા છતાં એની આગળ આર્ટિકલ n લાગ્યો, કારણ કે એનો ઉચ્ચાર છે વ્યંજનની બદલે સ્વરથી થાય છે. આ પાંચ સ્વર સિવાયના ગુજરાતીના સ્વરને ધ્યાનમાં લેવાનો છે. આનો ઉચ્ચાર છે ગુજરાતીના 12 સ્વરને માંથી એક પણ કોઈ સ્વર હોય તો એની આગળ આર્ટિકલ n મૂકવામાં આવે છે. બીજું એક ઉદાહરણ લઈએ. elephant.
ઈક અને ઈંક. આ ત્રણ સ્પેલિંગ એલિફન્ટ, ઈક અને ઈંક. આ ત્રણેય સ્પેલિંગ ની અંદર તેનો પ્રથમ અક્ષર છે એ સ્વરથી શરૂ થાય છે, બરોબર? એમાં વ્યંજનથી શરૂ થતો નથી, એટલે કે કોન્સોનન્ટથી શરૂ થતો નથી, પણ વોવેલથી શરૂ થાય છે. એટલા માટે આયા બધે એન આર્ટિકલ લાગશે. એન આર્ટિકલમાં આનો પ્રથમ અક્ષર એ ઈ છે, એટલે ગુજરાતી સ્વરમાં ઈ અહીં છે, એમાં છે સ્વરમાં, એટલે આર્ટિકલ કયો લાગશે? અહીં એન. આ નિયમને ધ્યાનમાં લેવાના નથી. ફક્ત ને ફક્ત આર્ટિકલ માટે ગુજરાતીના સ્વર અને ગુજરાતીના વ્યંજનને યાદ રાખો, એટલે તમારો આર્ટિકલ ક્યારેય ખોટો પડશે નહીં. જો કોઈ પણ સ્પેલિંગનો પહેલો અક્ષર અથવા તો પહેલા અક્ષરનો ઉચ્ચાર છે એ સ્વરથી શરૂ થતો હોય તો એને આગળ આર્ટિકલ એન મૂકો, અને કોઈ પણ સ્પેલિંગના પહેલા અક્ષરનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય તો એની આગળ આર્ટિકલ છે એ મૂકો. એટલું ધ્યાનમાં રાખજો તો તમારો આર્ટિકલ ક્યારેય ખોટો પડશે નહીં. અહીં પહેલો અક્ષર ઈ છે, ઈ એટલે કે ઈંડુ, તો ઈ પણ એમાં આવશે ગુજરાતીના સ્વરમાં, એટલે એની આગળ આર્ટિકલ એન લાગશે. ઈંક પણ સ્વરમાં આવશે, આર્ટિકલ એન. અન્યથા એ ઈ આવ્યો તો છે જ તે, પણ એને ધ્યાનમાં લેવાના નથી. તમારે આની સાથે સરખાઈ લેવાનું. કોઈ પણ સ્પેલિંગનો ઉચ્ચાર છે એ સ્વરની સાથે સરખાઈ લેવાનો, કે સ્વરની સાથે આ સ્પેલિંગનો ઉચ્ચાર થાય છે તો એને આગળ આર્ટિકલ એન મૂકો, અન્યથા આર્ટિકલ એ ગો. હવે જોઈએ આર્ટિકલ એ ના ઉદાહરણ. હું અહીં લખું યુનિયન, યુનિયન. હવે તમે જોશો કે આનો પહેલો અક્ષર છે એ સ્વરથી શરૂ થયો છે. ક્યાંથી? વોવેલ છે, સ્વરથી, યુ થી. યુનિયન. આ સ્પેલિંગનો પહેલો અક્ષર છે એ સ્વરથી શરૂ થયો છે, પણ તેનો ઉચ્ચાર છે એ સ્વરથી થતો નથી. આપણે યુનિયન બોલીએ છીએ, એટલે યુનિયન છે એ વ્યંજનની અંદર આવશે. ક્યાં આવશે? વ્યંજનની અંદર. આનો ઉચ્ચાર થાય યુ. આનો ઉચ્ચાર શું થાય? યુ. એટલે યુ કેની અંદર આવશે? વ્યંજનની અંદર. આનો શરૂઆત ભલે સ્વરથી છે, યુ થી શરૂઆત થાય, પણ એનો ઉચ્ચાર છે એ ય થી થાય, યુ થી થાય. યુ છે એ વ્યંજનની અંદર આવે, એટલે આની આગળ આર્ટિકલ છે એ મૂકવામાં આવે છે. અયુનિયન કહેવાય. એન યુનિયન લખાતું નથી. ત્યાર પછી જોઈએ યુનિવર્સિટી. હવે આનો પહેલો અક્ષર છે એ યુ થી શરૂ થાય છે, સ્વરથી, પણ તેનો ઉચ્ચાર છે એ વ્યંજનથી શરૂ થાય છે, સ્વરથી શરૂ થતો નથી. આ કોઈ પણ સ્વરમાંથી એક પણ સ્વર છે એ આના ઉચ્ચારની અંદર આવતો નથી. આ વ્યંજનમાંથી 34 વ્યંજનમાંથી ય નો ઉચ્ચાર છે એ આના પ્રથમ ઉચ્ચારની અંદર આવે છે. એટલા માટે આની આગળ છે આર્ટિકલ એન મૂકવામાં આવે છે. એન મૂકવામાં આવતો નથી, કારણ કે તેના પહેલા અક્ષરનો ઉચ્ચાર છે વ્યંજનથી શરૂ થાય છે, નહીં કે સ્વરથી. એટલા માટે તો ફરી એકવાર હું સમજાવી દઉં કે ભલે કોઈ પણ સ્પેલિંગ નો પહેલો અક્ષર છે એ સ્વરથી શરૂ થતો હોય, ભલે કોઈ પણ સ્પેલિંગ નો પહેલો અક્ષર છે સ્વર એટલે કે વોવેલ્સ થી શરૂ થતો હોય, પણ તેનો ઉચ્ચાર છે એ વ્યંજનથી થતો હોય. ગુજરાતી
ટકાના 34 અક્ષરોમાંથી કોઈ પણ એક અક્ષરથી એનો ઉચ્ચાર શરૂ થતો હોય તો તેની આગળ આર્ટિકલ એ મૂકવામાં આવે છે. અને આર્ટિકલ એમ ક્યારે મૂકવો કે કોઈ પણ સ્પેલિંગ નો ઉચ્ચાર ભલે કોઈ પણ સ્પેલિંગ ની શરૂઆત ભલે સ્વરથી શરૂ થતી હોય, કોઈ પણ સ્પેલિંગ ની શરૂઆત સ્વરથી શરૂ થતી હોય અથવા તો વ્યંજનથી શરૂ થતી હોય, કોઈ પણ સ્પેલિંગ ની શરૂઆત સ્વરથી થતી હોય અથવા તો વ્યંજનથી શરૂ થતી હોય, પણ તેનો ઉચ્ચાર જો ગુજરાતીના 12 સ્વરોમાંથી કોઈ પણ એક સ્વરથી શરૂ થતી હોય તો તેની આગળ આર્ટિકલ છે તે એન મૂકવો, એ મૂકવો નહીં. બસ આટલા લેક્ચરમાં આટલું જ. આવતા લેક્ચરમાં આપણે ધ અને આના ઉદાહરણો વિગતવાર જોશું. See you soon. જય હિન્દ, જય ભારત.